નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો 3.749 કિલોગ્રામ, કુલ કિંમત ₹1.87.450ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયનાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને સૂચન કરેલ છે. સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એએચૈયા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેડ કરતા આરોપી મનીષભાઈ ઉર્ફે કાળિયો ગોવિંદભાઈ કચારાભાઈ ઠાકોર નાઓને પોતાના કબજા ભૂગવાટના રહેણાંક મકાનમાં વાડામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાનું છોડનું બિનઅધિકૃત રીતે તથા વગર પાસ પરમિટ વગર વાવેતર કરી વનસ્પતિજન્ય ગાંજાનો છોડ જેનું કુલ વજન 3.749 કિલોગ્રામ, કુલ કિંમત ₹1.87.450ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8(c)20(b) મુજબ ઉમરલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.